ચાલો આજે આપણે દેવી ભાગવત પુરાણની એક ખૂબ જ શક્તિશાળી કથા વિશે વાત કરીએ, શુંભ અને નિશુંભના વધની ગાથા. પણ સમજી લેજો કે આ માત્ર એક યુદ્ધની વાત નથી, આ તો એનાથી ઘણું વધારે છે. આ કથા છે ધર્મની અને એની પુનઃસ્થાપનાની. તો ચાલો આ અદ્ભુત કથામાં ઊંડા ઉતરીએ. જરા વિચારો, એક એવો સમય જ્યારે દેવતાઓ હારી ચૂક્યા હતા. સ્વર્ગ પર અસુરોનું રાજ હતું અને ચારે બાજુ અંધકાર ફેલાયેલો હતો. આવી ભયંકર પરિસ્થિતિમાં શું થયું હશે? બસ આ જ સવાલથી આપણી કથાનો પાયો નંખાય છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ બધું શરૂ કેવી રીતે થયું. કથાની શરૂઆત જ એક એવા અંધકારમય સમયથી થાય છે જ્યાં બ્રહ્માંડની આખી વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. અન્યાય અને અત્યાચાર ચરમસીમાએ હતા અને દેવતાઓ પણ લાચાર બની ગયા હતા. તો થયું એવું કે બે અસુર ભાઈઓ હતા, શુંભ અને નિશુંભ. તપ કરીને એમને એટલી બધી શક્તિઓ મેળવી લીધી કે દેવતાઓને પણ યુદ્ધમાં હરાવી દીધા. એમણે દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા અને આખા સ્વર્ગલોક પર પોતાનો કબજો જમાવી લીધો. બસ પછી તો દેવતાઓ દુઃખ અને શોકમાં ડૂબી ગયા. જ્યારે બીજો કોઈ જ રસ્તો ન દેખાય ત્યારે દેવતાઓએ છેલ્લો સહારો લીધો, પ્રાર્થનાનો. એમણે પૂરા દિલથી, પૂરી શ્રદ્ધાથી જગતજનની આદિશક્તિને મદદ માટે પોકારવાનું શરૂ કર્યું. અને પછી આવે છે કથાનો સૌથી મહત્વનો વળાંક, દેવીનું પ્રાગટ્ય. દેવતાઓની સાચા હૃદયથી કરેલી પ્રાર્થનાઓ વ્યર્થ ન ગઈ. એ ઘોર અંધકારની વચ્ચે આશાનું એક દિવ્ય કિરણ પ્રગટ થયું. દેવતાઓની પ્રાર્થના સાંભળીને સ્વયં મહામાયા દેવી દુર્ગા પ્રગટ થયા. એમનું સ્વરૂપ એટલું દિવ્ય હતું, એટલું તેજસ્વી હતું કે આખું બ્રહ્માંડ એમના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. એ દેવી, જે બધા દેવોની શક્તિનું એક મૂર્ત સ્વરૂપ છે, એ અંધકાર સામે આશા બનીને આવ્યા. દેવીના આવવાથી જ એ નક્કી થઈ ગયું હતું કે હવે તો સંઘર્ષ થશે જ. અને અહીંથી જ પરિસ્થિતિ એકદમ નાટકીય રીતે બદલાઈ અને શરૂઆત થઈ યુદ્ધની ઘોષણાની. અહીંયા અસુરોનો ઘમંડ જુઓ. દેવીના અલૌકિક સૌંદર્યને જોઈને શુંભ નિશુંભના દૂતો યુદ્ધની વાત કરવાને બદલે પોતાના રાજાઓ માટે લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યા. તેઓ સમજી જ ન શક્યા કે તેઓ કોઈ સામાન્ય સ્ત્રી નહીં, પણ સાક્ષાત પરમ શક્તિનો સામનો કરી રહ્યા હતા. દેવી આ સાંભળીને હસ્યા અને એમણે એક એવી પ્રતિજ્ઞા લીધી જેણે અસુરોના ભાગ્ય પર મોહર મારી દીધી. એમણે કહ્યું, જે મને યુદ્ધમાં હરાવી દેશે, હું એની સાથે જ લગ્ન કરીશ. આ કોઈ શરત નહોતી, પણ યુદ્ધ માટેનું ખુલ્લું આમંત્રણ હતું. દેવીની આ વાત સાંભળીને અસુર રાજાઓ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. એમને લાગ્યું કે આ તો એમનું અપમાન છે. બસ પછી શું, એમણે પોતાની વિશાળ સેના ભેગી કરી અને એક મોટા યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી. અને હવે આપણે યુદ્ધના સૌથી ભીષણ ચરણમાં પ્રવેશ કરીએ છીએ, નિશુંભનો નાશ. આ સંઘર્ષની શરૂઆત નાના ભાઈ નિશુંભના પરાક્રમ અને એના અંતથી થાય છે. યુદ્ધભૂમિમાં તો હાહાકાર મચી ગયો. અસુર સેનાઓએ ચારે બાજુથી હુમલો કર્યો, પણ દેવીના સિંહની એક જ ગર્જના અને એમના શસ્ત્રો સામે કોઈ ટકી શક્યું નહીં. જ્યારે આખી સેનાનો નાશ થવા લાગ્યો ત્યારે મહાપરાક્રમી નિશુંભ પોતે મેદાનમાં ઉતર્યો. અને પછી દેવી અને નિશુંભ વચ્ચે એક ભયંકર યુદ્ધ શરૂ થયો. દેવીના દિવ્ય શસ્ત્રોના પ્રહારથી નિશુંભ ઘાયલ થઈ ગયો. તેની બધી શક્તિઓ જાણે ખતમ થઈ ગઈ અને અંતે દેવીના એક જ નિર્ણાયક વાળથી તેનો અંત આવ્યો. બેમાંથી એક મહાઅસુરનો નાશ થતાં જ અસુરોની સેનામાં ભય ફેલાઈ ગયો. હવે આવે છે આ કથાનો અંતિમ સંઘર્ષ, શુંભનો વધ. પોતાના ભાઈના મૃત્યુથી ગુસ્સે ભરાયેલો, બદલાની આગમાં બળતો મુખ્ય અસુર રાજા શુંભ પોતે યુદ્ધભૂમિમાં આવ્યો. આ જ હતી એ નિર્ણાયક ટક્કર. યુદ્ધની વચ્ચે શુંભે દેવી પર એક આરોપ લગાવ્યો. એણે કહ્યું, તમે એકલા ક્યાં છો? તમે તો બીજી ઘણી દેવીઓની મદદથી લડી રહ્યા છો. એ દેવીની શક્તિને ઓછી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, જાણે કહેવા માંગતો હોય કે આ શક્તિ એમની પોતાની નથી. ત્યારે દેવીએ એક ગહન સત્ય ઉજાગર કર્યું જે આખી કથાનો સાર છે. એમણે કહ્યું, આ બધી દેવીઓ મારા જ અલગ અલગ સ્વરૂપો છે, એ મારાથી અલગ નથી. આ એક જ વાક્ય બધું જ સ્પષ્ટ કરી દે છે કે બ્રહ્માંડની બધી જ દૈવી શક્તિઓ એ એક જ પરમ શક્તિની અભિવ્યક્તિ છે. આ જ
આ કથાનો મૂળભૂત સંદેશ છે. એ અંતિમ યુદ્ધ એટલું ભયાનક હતું કે આકાશ અને પાતાળ પણ ધ્રુજી ઉઠ્યા. અને અંતે દેવી દુર્ગાએ પોતાનું ત્રિશૂલ ઉઠાવ્યું અને એક જ પ્રહારમાં શુંભનો વધ કરી નાખ્યો. આ સાથે જ અસુરોના અત્યાચાર અને અંધકારના રાજનો હંમેશા માટે અંત આવ્યો. તો યુદ્ધ પૂરું થયું અને હવે સમય હતો વિજય અને સ્તુતિનો. યુદ્ધની ભયાનકતા પૂરી થતાં જ આખા બ્રહ્માંડમાં ફરીથી આનંદ અને શાંતિ છવાઈ ગઈ. ધર્મની પુનઃસ્થાપના થઈ. શુભ અને નિશુભના નાશ પછી સ્વર્ગમાં ફરીથી ઉત્સવનો માહોલ હતો. દેવતાઓ પોતાની મુક્તિનો આનંદ મનાવી રહ્યા હતા અને બ્રહ્માંડનું ખોરવાયેલું સંતુલન ફરીથી સ્થાપિત થયું હતું. બધા દેવતાઓએ ભેગા મળીને કૃતજ્ઞતા સાથે દેવીની સ્તુતિ કરી. તેઓ બોલ્યા, હે માતા, તમે જ ભક્તોના રક્ષક છો અને તમે જ દુષ્ટોનો નાશ કરનાર છો. અમારી હંમેશા રક્ષા કરજો. આ પ્રાર્થના દેવીના સાચા સ્વરૂપને વર્ણવે છે. દેવતાઓને પોતાના આશીર્વાદ આપીને અને ધરતી પર ધર્મની સ્થાપના કરીને દેવી અંતર્ધ્યાન થઈ ગયા. એમનું જે દિવ્ય કાર્ય હતું એ હવે પૂર્ણ થયું હતું. તો અંતમાં એક સવાલ રહી જાય છે. આ કથા આપણને શું શીખવે છે? શું આ માત્ર સારા અને ખરાબ વચ્ચેના યુદ્ધની વાર્તા છે? કે પછી જેમ દેવીએ કહ્યું હતું એ શક્તિના એકત્વ વિશે, એટલે કે બધી જ શક્તિઓના એક જ સ્ત્રોત હોવા વિશે કોઈ ઊંડો સંદેશ આપે છે? આ પ્રશ્ન આપણને વિચારવા મજબૂર કરે છે કે કદાચ આપણે જે અલગ અલગ દૈવી શક્તિઓને જોઈએ છે તે અંતે તો એક જ પરમ શક્તિના સ્વરૂપો છે. આભાર.